ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એકવાર બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર થઈ ગઈ છે। વિધાનસભા કેન્ટીનમાં પીરસાય છે અનહાઇજેનિક ભોજન। અમૂલ કેન્ટીનના અનહાઇજેનિક ભોજનનો બી ઇન્ડિયાએ અહેવાલ જે છે તે રજૂ કર્યો હતો। તો વધુ એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી। તો બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું। વિધાનસભા કેન્ટીનમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે તપાસ હાથ ધરી છે। અમૂલ કેન્ટીનમાં છેલ્લા 2 દિવસથી ભોજનમાં પીરસાતા હતા વાળ। કેન્ટીનમાંથી મંગાવેલી સેવ ખમણીમાંથી આજે પણ વાળ નીકળ્યો હતો। આપને જણાવી દઈએ ગત રોજ પણ આવી જ રીતે પુલાવમાંથી વાળ નીકળ્યો હતો, ત્યારે ફરી એક વખત સતત બીજા દિવસે પણ સેવ ખમણીમાંથી આજે પણ વાળ નીકળ્યો હતો। ત્યારે બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલનો ફરી પડઘો પડ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે શરૂ કર્યો કેન્ટીનમાં તપાસનો ધમધમાટ। વધુ એકવાર બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર। વિધાનસભામાં કેન્ટીનમાં પીરસાય છે અનહાઇજેનિક ભોજન, કારણ કે છેલ્લા 2 દિવસથી ભોજનમાંથી વાળ નીકળ્યો હોવાની ઘટના ઘટી છે। ત્યારે અમૂલ કેન્ટીનના અનહાઇજેનિક ભોજનનો બી ઇન્ડિયાએ અહેવાલ રજૂ કર્યો હતો। ત્યારે વધુ એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી। તો બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરી દીધો છે। આપને જણાવી દઈએ કે અમૂલ કેન્ટીનમાં છેલ્લા 2 દિવસથી આવી જ રીતે વાળ પીરસાઈ રહ્યું છે। ગતરોજની જો હું વાત કરું તો ગતરોજે પણ પુલાવમાંથી વાળ નીકળ્યો હતો, ત્યારે આજે સેવ ખમણીમાંથી વાળ નીકળ્યો છે। એટલે કે વીવીઆઈપીના ભોજન બાથી આવી રીતે વાળ નીકળ્યો હોવાની ઘટના છેલ્લા 2 દિવસથી આવી જ રીતે વાળ નીકળ્યો છે। ત્યારે બી ઇન્ડિયા દ્વારા આ અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો, રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે બી ઇન્ડિયાના અહેવાલને પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે તપાસ હાથ ધરી છે। બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલનો ફરી પડઘો પડ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે કેન્ટીનમાં તપાસનો ધમધમાટ જે શરૂ કરી દીધો છે। વધુ એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી। તો બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે તંત્ર જે છે તે હવે હરકતમાં આવી ગયું છે। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એકવાર બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર થઈ ગઈ છે। વિધાનસભા કેન્ટીનમાં અનહાઇજેનિક ભોજન પીરસાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ભોજનમાંથી વાળ નીકળી રહ્યા છે। વધુ એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી। તો બી ઇન્ડિયા દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, જે રીતે આજે સતત બીજા દિવસે વિધાનસભાની કેન્ટીનમાંથી આવી રીતે વાળ નીકળ્યો હતો, ત્યારે બી ઇન્ડિયા દ્વારા અહેવાલ જે રજૂ કરવામાં આવ્યો હતો અને હવે આની ધારદાર અસર થઈ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી છે। જી ચોક્કસ। હેલો જી ચોક્કસ, જે પ્રમાણે 3 દિવસનું વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, તેમાં ગઈકાલે વિધાનસભાની જે કેન્ટીન છે તેમાં જમવામાંથી વાળ નીકળવાની ઘટના બની હતી। 2 જણની ડીશમાંથી આ વાળ નીકળવાની ઘટના બની હતી। ત્યારે પણ થોડી હોવા થઈ હતી। જ્યારે સંચાલકોને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે જમવાની ડીશ તે બદલી આપી હતી। અને આજે પણ ફરીથી જ્યારે પત્રકાર ગેલેરીમાં જે મીડિયાના કર્મીઓ માટે નાસ્તો આવ્યો હતો, તેમાં પણ આજે 3 જણની ડીશમાંથી ફરીથી વાળ નીકળ્યા હતા અને તેને લઈને વધુ ચર્ચા મચી જવા પામી હતી। વાત કરીએ તો જે પ્રમાણે આ વાળ નીકળવાની ઘટના છે તેને લઈને ફૂડ એન્ડ વિભાગને જે જાણ કરવામાં આવી હતી ને ત્યાંથી તેમના જે અધિકારીઓ હતા તે અહીં વિધાનસભા પહોંચ્યા હતા અને તેમણે વિધાનસભા કેન્ટીનની જે છે તે ચકાસણી કરી હતી। સાથે જે ડીશમાંથી વાળ નીકળ્યા હતા તેના પણ સેમ્પલ લીધા હતા। અંદર જે નાસ્તો બનાવ્યો હતો તેમાંથી પણ સેમ્પલ લીધા હતા અને આ સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી હતી। પરંતુ વધુ એકવાર કહીએ તો બી ઇન્ડિયાના અહેવાલની જોરદાર અસર થઈ છે અને વિધાનસભામાં કેન્ટીનમાં જે અનહાઇજેનિક ભોજન છે તેને જે લોકોમાં જે ચર્ચાનો વિષય બન્યો છે, અમૂલની કેન્ટીનના અનહાઇજેનિક ભોજનને લીધે લોકોને જે
જમવામાં જે આ બેદરકારી દાખવવામાં આવી છે તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરતા બી ઇન્ડિયાએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગઈકાલે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ સત્તાઓ દ્વારા જે કેન્ટીનના સંચાલકો હતા તેમના દ્વારા પીરસવાની ડીશ બદલી આપવામાં આવી હતી, પરંતુ આજે બદલવાની વાત કરતા લોકોએ ના પાડી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. અને ત્યારબાદ તેની ટીમે આવીને જે ભોજનમાં પીરસવા જે વાળ હતા તેના પર સેમ્પલ લીધા હતા અને જે ભોજન હતું તેના પર સેમ્પલ લીધા હતા, સાથે કેન્ટીનની ચકાસણી તમામ રીતે કરી હતી અને ત્યારબાદ આગળની કાર્યવાહીની જાણ કરી હતી. હજુ સેમ્પલ લઈને સેમ્પલ દ્વારા જે રિપોર્ટ આવશે ત્યારબાદ તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જીવરેનજી, ચોક્કસથી કહી શકાય, કારણ કે આવી રીતે વિધાનસભાની કેન્ટીનમાંથી વાર નીકળ્યો હોવાની ઘટના લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે કેન્ટીન છે અહીં વીવીઆઈપી લોકો જમવા માટે આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક આવી કેન્ટીન જે છે ત્યાં ક્લીનનેસ વધુ રાખવામાં આવવી પડે એવું હોઈ શકે, પરંતુ અહીં આવી રીતે વાર નીકળે છે ત્યારે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અને હવે બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે તંત્ર દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો હાલ તો અહીંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, તો આ સેમ્પલનો રિપોર્ટ ક્યારે આવશે? ચોક્કસ જે પ્રમાણે બહાર નીકળવાની ઘટના બની ત્યારબાદ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી, ત્યાંથી અધિકારીઓ ટીમ સાથે અહીં પહોંચ્યા હતા અને તેના સેમ્પલો લીધા હતા. હવે સેમ્પલ કેટલા દિવસમાં આવે છે એ જોવાનું રહે છે, સાથે શું કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે જયારે થોડા સમયથી આવી ઘટનાઓ બનતી આવી છે, જે લોકો હોટલમાં જમવા જતા હોય ત્યાં મરેલા વંદા કે બીજી કોઈ જીવજંતુ તેમાંથી જમવામાંથી નીકળતા હોય છે, ત્યારે ઘણીવાર સીલ મારવામાં આવતું હોય છે, ઘણીવાર તેને દંડ કરવામાં આવતો હોય છે, અમુક કિસ્સામાં નોટિસ પણ આપવામાં આવતી છે. એટલે હવે આ જે અમૂલની જે કેન્ટીન છે તેમાં ફૂડ એન્ડ વિભાગ કયા પ્રકારની જે કાર્યવાહી કરે છે તે જોવાનું છે. જો નોટિસ આપીને છોડી દેશે તો લોકોમાં એક ચર્ચાનો વિષય બનશે, પરંતુ જો સીલ મારશે તો કહી શકે કે બહુ કડક કાર્યવાહી કરી છે. પરંતુ હાલ સેમ્પલ લઈને તેમણે કહ્યું છે કે જે રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. એટલે નિયમ મુજબ જે લોકો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે કાર્યવાહી કરતો હોય છે તે પ્રમાણે કાર્યવાહી થઈ શકે તેવી લોકો અત્યારે આશા વ્યક્ત કરી છે. જીવરેનજી, ઘણી બધી નામચીન રેસ્ટોરન્ટ્સમાંથી પણ હવે આવી રીતે અજીબો ગરીબ વસ્તુ નીકળવા માંડી છે, ત્યારે હવે આવી રીતે વિધાનસભાની કેન્ટીનમાંથી વાર નીકળી રહ્યા છે છેલ્લા 2 દિવસથી. તો આગળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. વધુ એકવાર બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર થઈ છે. વિધાનસભા કેન્ટીનમાં અનહાઇજેનિક ભોજન પીરસાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આપને જણાવી દઉં કે કેન્ટીનમાંથી વાર નીકળી રહ્યા છે. અમૂલ કેન્ટીનના અનહાઇજેનિક ભોજનનો બી ઇન્ડિયાએ અહેવાલ રજૂ કર્યો હતો. તો વધુ એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી. તો બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે તંત્ર જે છે તે હરકતમાં આવ્યું હતું. તો વિધાનસભા કેન્ટીનમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે તપાસ હાથ ધરી છે, ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, ચકાસણી હાથ ધરી છે. અમૂલ કેન્ટીનમાં છેલ્લા 2 દિવસથી ભોજનમાં વાળ પીરસાતા હતા, ત્યારે બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. વિધાનસભા કેન્ટીનમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે તપાસ હાથ ધરી છે. અમૂલ કેન્ટીનમાં છેલ્લા 2 દિવસથી વાર નીકળી રહ્યા છે. કેન્ટીનમાં મંગાવેલી સેવ ખમણીમાંથી આજે વાર નીકળ્યું. ગત રોજની વાત કરીએ તો પુલાવમાંથી વાર નીકળ્યું હતું અને આજે ફરી સેવ ખમણીમાંથી વાર નીકળ્યો છે. ત્યારે બી ઇન્ડિયાના ધારદાર અહેવાલને પગલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે.